સુરતના પાલ ખાતે SEMA દ્વારા આયોજિત SEMA ક્રિકેટ લીગ 2026નું ભવ્ય આયોજન કરાયું. ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ એકતા, શિસ્ત, ટીમ વર્ક અને રમતિયાળ ભાવનાનું ઉત્તમ પ્રતીક છે. વ્યાપારમાં જેમ વિશ્વાસ અને સહકાર જરૂરી છે, તેમજ મેદાન પર ટીમ સ્પિરિટ અને સંયમ ખૂબ જ મહત્વના છે. SEMA ક્રિકેટ લીગે સભ્યોને વ્યસ્ત વ્યવસાયિક જીવનમાંથી થોડી ફુરસદ આપે, પરસ્પર નવી જૂની આપણી પેઢીની મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો સુંદર પ્રયાસ છે. ત્યારે પાલ ખાતે ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે. લીગના આયોજનમાં SEMAના કાર્યકારી સમિતિના તમામ જવાબદાર સભ્યો, આયોજન સમિતિ, રેફરી, સ્વયંસેવકો સહયોગ આપ્યો છે. ખાસ કરી ટીમના દરેક ઓનર, સ્પોન્સરનો આભાર વ્યક્ત કરાયો છે. શ્રીલંકા ઓનર અને તેમના ઓલ ઇન્ડિયા માર્કેટિંગ મેનેજર હર્ષદ પરમાર સહિતના સહયોગથી ક્રિકેટ લીગનું સફળ આયોજન કરાયું હતું. શું નામ આપનું? મારું નામ પારસ શાહ છે. અમે સુરત ઇલેક્ટ્રિકલ મર્ચન્ટ એસોસિએશનના મેમ્બર છીએ. અમારું એક સુરતમાં ખૂબ જ જૂનું મર્ચન્ટ એસોસિએશન છે, જેમાં ઇલેક્ટ્રિકલના સુરતના બધા વેપારીઓ અમારી સાથે જોડાયેલા છે. અને અમે આજે ક્રિકેટનું આયોજન કરેલું છે અહીંયા, જે અમારા મેમ્બર છે એમાં ક્રિકેટનું અમે આયોજન કરેલું છે. કેટલા વર્ષોથી આયોજન કર્યું? અમે બસ આ અમારો પહેલો પ્રયાસ છે. આ વર્ષે અમારો પહેલો પ્રયાસ છે કે અમે પછી આવતા વર્ષથી અમે રેગ્યુલર બીજો પ્રયાસ કરવાની કોશિશ કરીએ. ક્રિકેટ ટીમ રાખવા આ રીતનું આયોજન રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મોસ્ટલી અત્યાર સુધી શું છે કે અમે બધા વેપારમાં બધા ખૂબ બિઝી છીએ. હવે નવી પેઢીને શું છે કે નવા લોકો જોડે, નવા બીજા પેઢીઓ એકબીજાને મળે, જૂના બધા પેઢીઓ એકબીજાને મળે અને એક રમતની એક પ્રેરણા બધાને ઊભી થાય અને બસ બધા એકબીજાને મળે ને રમત મજા કરે, એ અમારો મુખ્ય આશય છે. ટોટલ 6 ટીમ રમાવાની છે. બધા માટે અમે બધા માટે અમે કપ, એવોર્ડ, મેન ઓફ ધ મેચના બધા ટ્રોફી, એ બધુંનું અમે બધું રેડી કરેલું છે એમને. કેટલા સભ્યો દ્વારા આખી આ ટીમ વર્ક છે? આમ તો અમારી પેઢીના લગભગ 200 ઉપર સભ્યો છે અને એમાં 6 ટીમમાં ઓલમોસ્ટ લગભગ 70-80 ફર્મમાંથી, એટલે પેઢીમાંથી આ ક્રિકેટ મેચમાં બધા લોકો ઇન્વોલ્વ થયા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.